ભાઈબંધને નવી ફોર વ્હીલ લેવાની હતી એટલે નવી ફોર વ્હીલ લઈ લીધી. મારે થોડું ઘણું વિડીયો શૂટિંગ કરવાનું હતું એટલે વિડીયો શૂટિંગ કરી નાખ્યું. આજે તો રવિવાર એટલે મેલડી માના દર્શન કરવાના હતા એટલે સ્મશાન વાળા મેલડી માના દર્શન કરવા આવતા રહ્યા. તો કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું. આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. સવારમાં હાર્દિકભાઈ ને યશભાઈ ને બેયને બોલાયા કારણ કે આપણો ભાઈબંધ ગાડી લેવાનો વિડીયો ઉતારવાનો હોય. ગાડી કાઢી નીકળી ગયા શોરૂમ. આવતરિયા અમે ત્રણે ભાઈઓ નેક્સાના શોરૂમે આપણો ભાઈબંધ અહીંથી ગાડી લેવાનો છે. આપડા સહદેવભાઈ ગાડી લે પછી તો સહદેવભાઈ રે રામ રામ કીધું. મારે ફોર વ્હીલ નો વિડીયો શૂટિંગ કરવાનો હતો એટલે વિડીયો શૂટિંગ ચાલુ કરી નાખ્યું. આપડા સહદેવભાઈ ની તો કેમેરા વાળા લાવ્યા હતા પછી તો કેમેરા વાળા એ વિડીયો શૂટિંગ ચાલુ કરી નાખ્યું. ફોર વ્હીલ માં હાર પહેરાવાનો હતો એટલે આપડા ભાઈબંધને ફોર વ્હીલ માં હાર પહેરાવી નાખો. પડદો ઉતારેનો વિડીયો ઉતારવાનો હતો એટલે વિડીયો ઉતારી નાખ્યો. ફાઇનલી આપડા સહદેવભાઈ એક્સેલ 6 લઈ લીધી. કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન તો લખી નાખો. ફોર વ્હીલ લીધી એના પેંડા ખાવાના હતા પછી તો અમે ત્રણે પેંડા ખાઈ લીધા. બાગાજીકી બોલાઈ નાખી. ફોર વ્હીલ નો વિડીયો ઉતારી નાખો. ઘરે જવાનું એટલે ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. આપડા સહદેવભાઈ પછી તો પાન માવો ખાવા લાવ્યા. અમે બધા સોડા પી નાખી. ગાડી કાઢી નીકળી ગયા અમે ત્રણેય પાછા ઘર બાજુ. ઘરે પહોંચ્યા ને ઘર માંથી દોડું લાંબુ કર્યું ને ગાડીને ચાર્જિંગ માં મૂકી દીધી કારણ કે 1% હતું તોય અમે 3 જણા ગયા. મારે બપોરે દુકાન બેવાનું હતું એટલે નાની દુકાને ધ્યાન રાખવા આવતા. હમણાં કા બોટાદમાં એટલો તડકો વધી ગયો એની વાત જ આવો તો બહાર નીકળવાનું મન જ નથી થતું પણ કામ હોય તો બહાર નીકળવું જ પડે. દુકાને બધું કામ પતે નાખ્યું ને હાર્દિકભાઈ ઘર બાજુ બેહવા આવતા રહી. આજે તો રવિવાર એટલે મેલડી માના દર્શન કરવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ મેલડી માના દર્શન કરવા. આવતા રહ્યા અમે બે સ્મશાન વાળા મેલડી માના દર્શન કરવા. અંદર આવીને મેલડી માના દર્શન કર્યા ને બહાર આવીને મેલડી માના દર્શન કર્યા. કોમેન્ટમાં જય મેલડી માં લખવાનું ભૂલતા. અમે બે ભાઈઓ દર્શન કરી લીધા. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને માતાજીને દીવાબત્તી કરીને ઘરે દીવાબત્તી કરીને આવતા રહ્યા મોડી દુકાને બેહવા. તમે બધા ફોલો તો કરી નાખો.